દરેક પિતા જ્યારે પોતાની દીકરીને સાસરે વળાવે છે ત્યારે તેનું હૃદય એક અનોખી વેદના અને આશા વચ્ચે ઝૂલતું હોય છે. એને લાગે છે કે એ પોતાની દીકરીને એક નવા સામ્રાજ્યમાં મોકલી રહ્યો છે, જ્યાં તે રાણીની જેમ રહેશે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જો એ સામ્રાજ્ય જ એક જેલ બની જાય તો? શું તમે ક્યારેય કલ્પના કરી છે કે જે દીકરીના હાસ્યથી આખું ઘર ગુંજતું હોય, એ જ દીકરી 7 સમંદર પાર કોઈ અજાણ્યા દેશમાં એકલતાના અંધકારમાં ગૂંગળાઈને મરતી હોય તો? આ માત્ર એક વાર્તા નથી. આ રાજકોટના એક સામાન્ય પરિવારની રમેશભાઈની લાડકી દીકરી આસ્થાની એક સત્ય ઘટના છે, જે સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે અને તમારા હાથ ધ્રુજી ઉઠશે. આ એ દીકરીની ચીસ છે જે અમેરિકામાં હાઈવે પર ટ્રાફિકના અવાજમાં દબાઈ ગઈ હતી. આ એ પિતાની લાચારી છે જે પોતાની દીકરીને ફોન પર હું મજામાં છું કહેતા સાંભળે છે, પણ તેની પાછળ છુપાયેલા ડુસકા ઓળખી શકતા નથી. મિત્રો, આપણને લાગે છે કે અમેરિકા એટલે સ્વર્ગ, પણ આ વાર્તા જોયા પછી તમને સમજાશે કે જ્યાં પ્રેમ નથી ત્યાં સ્વર્ગ પણ નર્ક કરતા વધુ ભયાનક બની જાય છે. જ્યારે આસ્થા રાજકોટથી અમેરિકા ગઈ ત્યારે તેણે વિમાનમાં બેસતી વખતે પોતાની બારીમાંથી છેલ્લી વાર રાજકોટ જોયું હતું. એને ક્યાં ખબર હતી કે એ ઘરનું સુખ તેણે હંમેશા માટે ગુમાવી દીધું છે. આજે આપણે એ સત્યનો ઉજાગર કરવા જઈ રહ્યા છીએ જે સમાજના ડરથી લાખો દીકરીઓ પોતાના હૃદયમાં દબાવીને બેઠી છે. શું એક પિતા પોતાની દીકરીને બચાવવા માટે અમેરિકા જેવા શહેરમાં ભટકી શકશે? શું આસ્થા આ નરકમાંથી જીવતી પાછી આવી શકશે? અને શું સાચે જ ડોલર અને વિદેશ કોઈ દીકરીના જીવન કરતા વધુ કિંમતી હોઈ શકે? આજે આ વાર્તાના દરેક પાને એક ચીસ છે, દરેક દ્રશ્યમાં એક લોહીનું ટીપું છે અને દરેક સંવાદમાં એક પિતાનો અફસોસ છે. તો ચાલો મારી સાથે જોડાયેલા રહો આ એક એવી સફરમાં જે તમને અંદરથી હચમચાવી નાખશે. રાજકોટના જાગનાથ પ્લોટમાં રહેતા રમેશભાઈનું ઘર આજે ફૂલોથી મહેકી રહ્યું હતું. આંગણે શરણાઈના સૂર સંભળાઈ રહ્યા હતા. રમેશભાઈ એક સામાન્ય સરકારી ક્લાર્ક હતા, પણ તેમની દીકરી આસ્થા તેમના માટે હીરો હતી. આસ્થા ભણવામાં તેજસ્વી, સ્વભાવે નમ્ર અને દેખાવમાં જાણે સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ. ગામ આખામાં વાત હતી કે આસ્થાના નસીબ ખુલી ગયા છે. અમેરિકામાં સ્થાયી થયેલ આકાશ પટેલનું માગું આવ્યું હતું. આકાશ ન્યુયોર્કમાં આઈટી એન્જિનિયર હતો અને તેની પાસે પોતાની મોટી ગાડી અને આલિશાન ઘર હતું. રમેશભાઈના અવાજમાં ધ્રુજારી હતી. આકાશ બેટા, મારી દીકરી ક્યારેય તમારાથી ઊંચા અવાજે નહીં બોલે, પણ જો એનાથી કોઈ ભૂલ થાય તો એને માફ કરી દેજો, એને સાચવજો. આકાશ એક ઠંડુ સ્મિત આપીને બોલ્યો, ચિંતા ના કરો પપ્પા, અમેરિકામાં એને દુઃખનો ઓછાયો પણ નહીં આવે. પરંતુ આ સ્મિત પાછળ જે શિકારી છુપાયેલો હતો તે જોવાની શક્તિ રમેશભાઈ પાસે નહોતી. લગભગ 16 કલાકની લાંબી મુસાફરી પછી જ્યારે પાયલોટ જાહેર કરે છે કે આપણે ન્યુયોર્કના જોહન એફ કેનેડી એરપોર્ટ પર ઉતરી રહ્યા છીએ, ત્યારે આસ્થાના થાકેલા ચહેરા પર એક અનોખી ચમક આવી જાય છે. તે બારીની બહાર જુએ છે, વાદળોની નીચે ચમકતું સમુદ્રનું પાણી અને દૂર દેખાતી ન્યુયોર્કની ગગનચુંબી ઇમારતો. આસ્થા મનમાં વિચારે છે, પપ્પા જુઓ તમારી દીકરી ક્યાં પહોંચી ગઈ, હવે તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે. તે બાજુમાં બેઠેલા આકાશનો હાથ પકડીને ધીમેથી કહે છે, આકાશ જુઓ આપણે પહોંચી ગયા. પણ આકાશ ફોનમાં વ્યસ્ત રહીને માત્ર એક હુંકારો ભરે છે. એરપોર્ટની અંદર પ્રવેશતા જ આસ્થા અંજાઈ જાય છે. આટલા બધા દેશોના લોકો, અજાણી ભાષાઓ અને દોડધામ. આસ્થા આકાશની પાછળ પાછળ ચાલે છે, જાણે એક નાનું બાળક મેળામાં ખોવાઈ ન જાય એમ એનો હાથ પકડી રાખે છે. ઇમિગ્રેશન લાઇનમાં ઊભી રહેતી વખતે આસ્થાને થોડો ડર લાગે છે, પણ આકાશની હાજરી તેને હિંમત આપે છે. તેને ખબર નથી
કે જે હાથ અત્યારે તેને દિશા બતાવી રહ્યો છે એ જ હાથ થોડા સમય પછી તેની આઝાદી છીનવી લેશે. જેવા તેઓ એરપોર્ટના કાચના દરવાજા ખોલીને બહાર નીકળે છે, ન્યુયોર્કની કડકડતી ઠંડીનો એક ઝાટકો આસ્થાને વાગે છે. રાજકોટની ગરમીમાં ઉછરેલી આસ્થા માટે આ ઠંડી અજાણી હતી. તે પોતાના ગરમ કપડાં સરખા કરે છે. આસ્થા કહે છે, આકાશ, અહીં તો બહુ ઠંડી છે. પપ્પા સાચું કહેતા હતા કે સ્વેટર સાથે રાખજો. આકાશ કડક અવાજે કહે છે, અહીં આવું જ હોય. હવે આ બધું સહન કરવાની આદત પાડી દેજે અને સામાન જલ્દી ગાડીમાં મૂક, મારે મોડું થાય છે. આકાશના અવાજમાં હવે પેલી લગ્ન વખતની નમ્રતા ગાયબ હતી. આકાશ એક જૂની ધૂળ ખાયેલી ગાડીનો લોક ખોલે છે. આસ્થાને નવાઈ લાગે છે, કારણ કે આકાશે લગ્ન વખતે મર્સિડીઝના ફોટા મોકલ્યા હતા. આસ્થા કહે છે, આકાશ, તમારી ગાડી તો સિલ્વર કલરની હતી ને? આકાશ ખીજાઈને કહે છે, એ તો કંપનીની ગાડી હતી. અત્યારે આમાં બેસવાનું છે, વધારે સવાલ ના કર. જેમ જેમ ગાડી મેનહટનની ઝગમગતી લાઇટો છોડીને શહેરના એકાંત અને અંધારા વિસ્તાર તરફ આગળ વધે છે, આસ્થાના મનમાં ફાળ પડે છે. રસ્તામાં દેખાતી ગંદકી, તૂટેલા રસ્તાઓ અને અજાણ્યા લોકોના ટોળા જોઈને આસ્થાનું દિલ બેસી જાય છે. તે વિચારે છે કે કદાચ રસ્તો ભૂલી ગયા હશે. અંતે ગાડી એક જૂની 5 માળની બિલ્ડિંગ પાસે ઊભી રહે છે, જેનો પ્લાસ્ટર ઉખડી ગયો હતો. સીડીઓ ચડતી વખતે આસ્થાને ગંદી ગંધ આવે છે. આકાશ એક નાનકડા અંધારા રૂમનો દરવાજો ખોલે છે. રૂમમાં માત્ર એક તૂટેલો સોફો, ગંદુ રસોડું અને ખૂણામાં પડેલી દારૂની બોટલો હતી. આસ્થા ઉંબરા પર જ ઊભી રહી જાય છે. તેની આંખો ભરાઈ આવે છે. આસ્થા કહે છે, આકાશ, આ આપણું ઘર છે? તમે તો પપ્પાને પેલેસ જેવા ઘરનો ફોટો બતાવ્યો હતો. આકાશ દરવાજો જોરથી બંધ કરતા કહે છે, સાંભળી લે આસ્થા, એ બધું તારા બાપને ફસાવા માટે હતું. હવે તું અહીં જ છે. મારે માથે લાખોનું દેવું છે. તારો પાસપોર્ટ અને તારા ઘરેણાં મને આપી દે. હવેથી આ તારી દુનિયા છે. જો બહાર નીકળવાની કોશિશ કરીશ તો અહીંની પોલીસ તને જેલમાં નાખી દેશે. આસ્થા દિવાલને ટેકે બેસી પડે છે. તેની રાજકોટના આંગણામાં પપ્પા સાથે પીધેલી છેલ્લી ચા યાદ આવે છે. તેને સમજાય છે કે તે અમેરિકામાં રાજ કરવા નહીં, પણ એક રાક્ષસની કેદમાં આવી ગઈ છે. આકાશે પોતાનું અસલી રૂપ બતાવ્યું. કોઈ એન્જિનિયર નહોતો, પણ એક દેવાદાર જુગારી હતો, જેણે ક્રેડિટ કાર્ડનું લાખો ડોલરનું બિલ ચૂકવવા માટે દહેજના પૈસાની જરૂર હતી. અમેરિકાની ઠંડીમાં આસ્થા પાસે પહેરવા માટે પૂરતા ગરમ કપડાં પણ નહોતા. આકાશે તેને ઘરમાં કેદ કરી દીધી હતી. તે આસ્થાને દિવસમાં માત્ર એકવાર બ્રેડ અને પાણી આપતો. તેને બહાર નીકળવાની મનાઈ હતી. જો તે બારીમાંથી બહાર જવાની કોશિશ કરતી તો આકાશ તેને બેલ્ટથી મારતો. એક રાતે 2 વાગે ઠંડીમાં ધ્રુજતી આસ્થા બેઠી છે. આસ્થા તેને ડાયરીમાં લખતી હતી, પપ્પા, અહીં બરફ પડે છે, પણ એ બરફ કરતાં પણ વધુ ઠંડુ આકાશનું હૃદય છે. મને લાગે છે કે હું ભૂલથી કોઈ રાક્ષસના પાંજરામાં આવી ગઈ છું, પણ હું તમને કેમ કહું? તમે તો ગામમાં પેંડા વેચ્યા છે કે તમારી દીકરી અમેરિકા ગઈ છે. આસ્થાએ એક ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં કામ કરવાનું શરૂ કર્યું, પણ તેના બધા જ પૈસા આકાશ છીનવી લેતો. આસ્થાના શરીર પર હવે નીલા ડાઘ હતા, પણ એ ડાઘ તે મેકઅપથી છુપાવીને પપ્પા સાથે વિડીયો કોલ કરતી. રાજકોટમાં રમેશભાઈ હવે નિવૃત્ત થઈ ગયા હતા. દર રવિવારે આસ્થાનો ફોન આવતો, પણ રમેશભાઈને કંઈક ખોટું લાગતું હતું. આસ્થા હવે હસતી નહોતી. તેના અવાજમાં થાક હતો. એક દિવસ વિડીયો કોલ દરમિયાન આસ્થાનો દુપટ્ટો સહેજ ખસ્યો અને રમેશભાઈએ તેના ગળા પર દાજ્યાનો નિશાન જોયો. રમેશભાઈ બોલ્યા, બેટા, આ ગળા પર શું છે? આસ્થા ગભરાઈ ગઈ અને બોલી, એ તો પપ્પા, રસોઈ કરતી વખતે ગરમ તેલ ઉડ્યું હતું, ચિંતા ના કરો. પરંતુ પિતાનું હૃદય માની ન શક્યું. રમેશભાઈએ રાતોરાત પોતાની જમીન ગીરવે મૂકી અને અમેરિકાની ટિકિટ કઢાવી. તેઓ કોઈને કહ્યા વગર ન્યુયોર્ક પહોંચ્યા. ન્યુયોર્ક પહોંચીને રમેશભાઈ જ્યારે આકાશના એડ્રેસ પર પહોંચ્યા
ત્યારે ત્યાં બીજું જ કોઈક રહેતું હતું. પડોશીએ જણાવ્યું કે આકાશ તો દેવું ન ચૂકવી શક્યો, જેલમાં જવાનો હતો અને હવે તે શહેરના સ્લમ વિસ્તારમાં રહે છે. રમેશભાઈ કલાકો સુધી ભટક્યા, પછી એક ગંદા મકાન સુધી પહોંચ્યા. અંદરથી આસ્થાની ચીસ સંભળાઈ. આકાશ તેને લાત મારી રહ્યો હતો, કારણ કે આસ્થાએ ખાવા માટે બીજા $2 માંગ્યા હતા. આસ્થા લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી હતી. રમેશભાઈની આંખોમાં અંગારા હતા. જ્યારે આકાશે રમેશભાઈ પર હુમલો કર્યો ત્યારે રમેશભાઈએ એક ખૂણામાં પડેલો લોખંડનો સળિયો ઉઠાવ્યો. રમેશભાઈ બોલ્યા, જે હાથ મારી દીકરી પર ઉઠ્યા છે એ હાથ આજે હું કાપી નાખીશ. ત્યાંની લોકલ પોલીસે આકાશની ધરપકડ કરી. ડોક્ટરોએ તપાસ કરી ત્યારે ખબર પડી કે આસ્થાનું ગર્ભપાત પણ આ મારના કારણે જ થયું હતું. આસ્થા ધીમા અવાજે કહે છે, પપ્પા, મને માફ કરી દેજો. તમારી આબરૂ ખાતર હું બધું સહન કરતી રહી. મને લાગ્યું કે હું કહીશ તો તમે તૂટી જશો. રમેશભાઈ બોલ્યા, બેટા, તે આબરૂ બચાવવા જિંદગી દાવ પર લગાવી દીધી. આબરૂ તો જીવતા માણસની હોય, લાશની નહીં. તે મને કેમ ન કહ્યું? રાજકોટના એરપોર્ટ પર ફરી એકવાર ભીડ જામી હતી, પણ આ વખતે શરણાઈઓ નહોતી. એક અજીબ શાંતિ હતી. આસ્થાને લઈને રમેશભાઈ રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા. આખું ગામ જોવા ઉમટ્યું હતું. લોકો અંદરો અંદર વાત કરતા હતા કે જોયું, અમેરિકા ગઈ હતી ને, કેવી હાલતમાં પાછી આવી. રમેશભાઈએ સિંહ જેવી ગર્જના કરી, મારી દીકરી હારીને નથી આવી, એક રાક્ષસને હરાવીને આવી છે. જે લોકો ડોલર જોઈને દીકરીના સોદા કરે છે એ લોકો માટે આ એક જીવતું જાગતું ઉદાહરણ છે. આસ્થા આજે રાજકોટમાં છે, ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી છે, પણ તેની આંખોમાં પેલો અમેરિકાનો ડર હજુ પણ ક્યારેક દેખાઈ આવે છે. તેણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને હવે એ દીકરીઓને જાગૃત કરવાનું કામ કરે છે. આજે આસ્થા રાજકોટમાં એક નાની સ્કૂલ ચલાવે છે અને બીજી દીકરીઓને સ્વરક્ષણ શીખવે છે. દીકરીને ભણાવો, ગણાવો અને મજબૂત બનાવો. એને એટલી સક્ષમ બનાવો કે સાસરીમાં દુઃખ સહન કરવાને બદલે તેની સામે અવાજ ઉઠાવી શકે. મા બાપ તરીકે વિદેશની ચમક ધમક જોઈને દીકરીને અજાણ્યાના હાથમાં ન સોંપો. યાદ રાખજો, તમારી આબરૂ તમારી દીકરીના જીવ કરતા મોટી નથી. ડોલરની ચમક પાછળ દીકરીનું લોહી ના રેડાય એનું ધ્યાન રાખજો. વિદેશમાં ઘર અને ગાડી જોવા કરતા છોકરાનો સ્વભાવ અને સંસ્કાર જોજો. દીકરીને એટલી મજબૂત બનાવજો કે એ દુઃખ સહન કરવાને બદલે તેની સામે લડી શકે. યાદ રાખજો, દીકરી સાસરેથી પાછી આવે તેના કરતા તેની લાશ આવે એ પિતા માટે સૌથી મોટું પાપ છે. સાસરીમાં દુઃખ હોય તો દીકરીએ બોલવું જોઈએ અને પિતાએ સાંભળવું જોઈએ. તમે કયા શહેરથી અમારી સ્ટોરી સાંભળો છો એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ લોકો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.